હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની આપણે એક્સરસાઇઝ જોઈએ. રાઇટ એ બ્રીફ સમરી ઓફ ડિટેક્ટિવ મૂવી, એ શોર્ટ સ્ટોરી ઓર રિયલ ન્યૂઝ સ્ટોરી. એમાં આપણે એક ડિટેક્ટિવ ઉપર જોવાનું છે. એટલે મર્ડર એ રિચ મેન, એક પૈસાદાર માણસનું મર્ડર થઈ જાય છે એના આપણે જોઈએ. વન ડે ઇનસાઇડ એ પોલીસ સ્ટેશન ઇન એ સ્મોલ ટાઉન. એક દિવસ પોલીસ સ્ટેશનની એક નાના શહેરની અંદર પોલીસ સ્ટેશનમાં ધ પોલીસ ઇન્સ્પેક્ટર વોઝ ગોઈંગ ટુ થ્રુ ઓફ હિઝ કેસ ફાઇલ. પોલીસ ઇન્સ્પેક્ટર છે એ તેની આ કેસની ફાઇલ જોતા હોય છે. ધ ક્લોક ઓન ધ વોલ સ્ટ્રક 11. દિવાલની ઘડિયાળ પર 11 વાગેલા છે. એટ ધ પોલીસ ઇન્સ્પેક્ટર શો ધ ટાઈમ અગેઇન સ્ટાર્ટેડ ધ કન્ટિન્યુ હિઝ વર્ક. પોલીસ ઇન્સ્પેક્ટર એ સમય તરફ જોઈ અને ફરીથી તેનું કામ શરૂ કરી દે છે. હિઝ ટેલિફોન સ્ટાર્ટેડ રિંગિંગ. એના ટેલિફોનની ઘંટડી વાગવાનું શરૂ થાય છે. ધ ઇન્સ્પેક્ટર પિકડ અપ ધ ફોન એન્ડ સેડ. ફોન ઉપાડીને કહે છે હેલો. ધ પર્સન ઓન ધ અધર સાઇડ ઓફ ધેટ કોલ ઇન્ફોર્મ ધેટ ધ મર્ડર ઓફ ધ રિચ મેન ઇન ધ ટાઉન. સામેવાળો માણસ પોલીસ ઇન્સ્પેક્ટરને કહે છે કે આ શહેરમાં એક પૈસાદાર માણસનું મર્ડર એટલે ખૂન થયેલું છે. ધ પોલીસ ઇન્સ્પેક્ટર વોઝ શોક્ડ ટુ હિયર ધેટ. પોલીસનો જવાન ઇન્સ્પેક્ટર સાંભળીને એને અચંબો લાગે છે. હી ઇમિડિયેટલી આસ્ક્સ હિઝ કોન્સ્ટેબલ ટુ ફોલો એન્ડ વેન્ટ ટુ ધ રિચ મેન હાઉસ. એને તુરંત જ કોન્સ્ટેબલને બોલાવી અને કહ્યું કે મારી જોડે ચાલ, અને એ તરત જ પૈસાદાર માણસના ઘરે જાય છે. વેન દે રીચ ધ હાઉસ, જ્યારે તે ઘરે પહોંચી હતી ત્યારે તે સો ધ રિચ મેન્સ ડેડ બોડી ઓન ધ ફ્લોર. જોયું કે એ પૈસાદાર માણસનું મૃત શરીર જમીન પર પડેલું છે. ધેર વોઝ એ અનધર મેન, ત્યાં બીજો માણસ, હુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ એઝ ધ રિચ મેન્સ મેનેજર. હા, તે બીજો માણસ ત્યાં જોવા મળ્યો એ રિચ મેન પૈસાદાર માણસનો એક મેનેજર હતો. હી સેડ ધેટ વેન હી કેમ ટુ સી ધ રિચ મેન ઇન ધ મોર્નિંગ. તેને કહ્યું કે સવારના એ પૈસાદાર માણસને એ જોવા આવે છે ત્યારે હી ફાઉન્ડ હિમ ડેડ. એ જોયું કે તે મૃત્યુ પામેલો છે. એન્ડ ધેન હી ઇમિડિયેટલી કોલ્ડ ધ પોલીસ સ્ટેશન. અને તરત જ એને પોલીસને બોલાવેલા, પોલીસ સ્ટેશને કોલ કરેલો. ત્યાર પછીનો આપણે પેરેગ્રાફ જોઈએ. ધ પોલીસ ઇન્સ્પેક્ટર લુકડ અબાઉટ ધ રૂમ ટુ સી ઇફ હી કુડ ફાઇન્ડ એની ક્લ્યુ ફોર ધ મર્ડર. પોલીસ ઇન્સ્પેક્ટરે રૂમમાં ફરતે જોયું કે કંઈક ખૂની એ પોતાનું એક એવી ક્લ્યુ કે ચાવી મળે છે કે જેને કારણે એને મર્ડર થયેલું હોય એને પકડી શકે. હી વોકડ નિયર ધ રિચ મેન્સ ડેડ બોડી. એ ચાલીને એ પૈસાદાર માણસના મૃતદેહ પાસે જાય છે. એન્ડ સમથિંગ ફ્લેશ્ડ ઇન હિઝ માઇન્ડ. એના મગજમાં તરત જ કંઈક ચમત્કાર થાય છે. હી સો ધ ટાઈમ ઇન ધ ડેડ મેન્સ રિસ્ટ વોચ. એ મૃત પામેલા મનુષ્યના કાંડાની ઘડિયાળમાં જોયે છે. ઇટ વોઝન્ટ વર્કિંગ, એ બંધ હતી. બટ ધ શોઈંગ 11 o'clock, પણ સમય 11 વાગ્યાનો બતાવે છે. ધ પોલીસ ઇન્સ્પેક્ટર રિયલાઇઝ ધેટ ધ ક્લોક હેઝ સ્ટોપ્ડ વર્કિંગ. એને જોયું કે ઘડિયાળ કામ કરતી બંધ થઈ ગઈ છે. બિકોઝ ઇટ હેડ હિટ ધ ફ્લોર, કારણ કે કદાચ તે જમીન ઉપર પટકાની હશે એને કારણે. વિથ સમ વન ફોર્સ. એઝ ધ રિચ મેન ફેલ ડેડ, એ માણસ મૃત્યુ પામેલો હશે ત્યારે ધ ઇન્સ્પેક્ટર ન્યૂ ધ મેનેજર વોઝ ધ વન ઓફ હુ કોલ્ડ હિમ ફ્રોમ ધ સેમ હાઉસ એટ 11 o'clock in the morning. ઇન્સ્પેક્ટર જોયું કે જાણ્યું કે મેનેજરે એને કોલ કરેલો હતો, બોલાવેલો હતો સેમ એક્ઝેક્ટ 11 વાગે આજ સવારના. He immediately caught the manager and punched his face to make him tell the truth. તેને તરત જ મેનેજરને બોલાવી અને એના ચહેરા ઉપર પંચિંગ કરી અને કહેલું કે તું સાચું બોલ દે. ધ મેનેજર એડમિટેડ that he was the one who had murdered the rich man. કે આ મેનેજર એક જ એવો હતો કે જેને એ પૈસાદાર માણસનું ખૂન કરેલું હોય. હી વોઝ એરેસ્ટેડ એન્ડ તેને પકડી પાડ્યો એન્ડ પુટ ઇન ટુ ધ જેલ, એને પકડીને જેલમાં પૂરી દે છે. એવરીવન એપ્રિશિએટ ધ પોલીસ ઇન્સ્પેક્ટર ફોર હિઝ ઇન્ટેલિજન્સી. એની બહાદુરી બદલ દરેક લોકો એને ખૂબ શાબાશી આપે છે.
હવે આ એક હતો આપણા માટે એક શોર્ટ પેરેગ્રાફ જે આપણે લખ્યું છે કે છે રાઇટ એ બ્રીફ સમરી ડિટેક્ટિવ મૂવી, એટલે કાં તો તમે એક મૂવી વિશે લખો અથવા તો શોર્ટ સ્ટોરી અથવા તો રિયલમાં ન્યૂ સ્ટોરી નવી સ્ટોરી વિશે લખો. હવે ત્યાર પછીની એક એક્ટિવિટી એક્સરસાઇઝ છે, હાઉ વુડ યુ ઇન્વેસ્ટિગેટ ધીસ પ્રોબ્લેમ. હાઉ વુડ યુ ઇન્વેસ્ટિગેટ ધીસ પ્રોબ્લેમ. હવે સમ ગોસ્ટ સ્કેરિંગ પીપલ ઓન ધ રોડ્સ લેટ એટ નાઇટ. જો હાઉ વુડ યુ ઇન્વેસ્ટિગેટ ધીસ પ્રોબ્લેમ, આ પ્રશ્નને તમે કેવી રીતે હલ કરશો? સમ ગોસ્ટ સ્કેરિંગ પીપલ ઓન ધ રોડ્સ એટ લાસ્ટ એટ નાઇટ. બીજું સ્ટોન થ્રોઈંગ ઓન ધ રૂફ ઇન ધ વિલેજ. ગામડાઓમાં પથ્થરનો મારો કરે છે ઘરના છાપરા પર. ફ્લેમ્સ ઓફ ધ ફાયર એપિયરિંગ ઇન એ એબન્ડન હોર્સ. બીજું ફાઇન્ડિંગ ફ્રેશ ફ્લાવર્સ ઇન એ લોકડ ટેમ્પલ. નેક્સ્ટ વેન યુ વેક અપ યુ ફાઇન્ડ વન ઓર ટુ થિંગ્સ ડિસ્પ્લે ઇન યોર હાઉસ. વેન યુ વેક અપ, જ્યારે તમે ઉઠો છો ત્યારે યુ ફાઇન્ડ વન ઓર ટુ થિંગ્સ ડિસ્પ્લેસ ઇન યોર હાઉસ. તમારા ઘરમાં એક કે બે વસ્તુ એ અદૃશ્ય થઈ જાય છે. હવે ડિસ્કસ યોર આઈડિયાઝ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન એન્ડ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ ઇન ગ્રુપ્સ. તમે તમારા ગ્રુપમાં આ ચર્ચા કરો અને તેના વિશે હલ કાઢો. હવે એવી જ રીતના બીજી એક એક્સરસાઇઝ આપી છે, કન્ડક્ટ ધ ઇન્ટરનેટ સર્ચ ઓન વેરિયસ